गुड मॉर्निंग विद्यार्थी मित्रों, હું અજય પટેલ એમએસસી બીએડ બાયોલોજી સબ્જેક્ટ સાથે છેલ્લા 14-15 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. બરાબર, દરેક વિદ્યાર્થીઓને બાયોલોજી એકદમ સરળ સ્વરૂપે રજૂઆત કરું છું જેથી વિદ્યાર્થીઓના ટોપિક એકદમ ક્લિયર થઈ જાય. ઓકે, હવે મિત્રો જુઓ, લોકડાઉનની સ્થિતિ તો એકચ્યુઅલી આમ તો ખુલી ગઈ છે. બરાબર, લોકડાઉન રહ્યું નથી, પરંતુ આપણે સ્થિતિ જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિ હજુ પણ એટલી જ ખરાબ છે. બરાબર, એટલે હવે હાલ હમણાં કંઈ આપણે સ્કૂલ ચાલુ થઈ શકે એમ નથી. તો આપણે એક સિમ્પલ ભાષામાં કહીએ તો એક દૂર રહીને પણ એક ક્લાસનો અનુભવ કરી શકીએ એ રીતે જ મારો તમને એક ભણાવવાનો પ્રયત્ન રહેશે. બરાબર, ઓકે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપો, આપણે ચેપ્ટરની કે ટોપિકની શરૂઆત કરીએ એ પહેલા તમારી સાથે થોડી ચર્ચા કરવા માંગુ છું. બરાબર, તો એ ચર્ચામાં એવું છે મિત્રો કે પહેલું તો તમારું ધોરણ 10 નું રિઝલ્ટ ખરેખર ખૂબ સારું આવ્યું છે અને તમે સાયન્સ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો. બરાબર, હવે ઘણાને પ્રશ્ન થાય કે ઘણા આજુબાજુવાળા એવું કહેતા હોય સર સાયન્સ ભારે છે, બરાબર, તમને તકલીફ પડશે, ટકા નહીં આવે, બરાબર, નીટ ક્વોલિફાય નહીં થાવ તો શું થશે. બરાબર, તો અહીંયા મિત્રો એટલું કહીશ તમને કે તમે વિચારો કે ધોરણ 10 ની અંદર તમારે આપણે સબ્જેક્ટની વાત કરીએ તો મેથ્સ, સાયન્સ, બરાબર કે નહીં, ઇંગ્લિશ, ગુજરાતી, એસએસ, સમાજદારી, સંસ્કૃત, હિન્દી, બરાબર, તો આ બધા બુક્સ એટલે કે અલગ અલગ વિષય આવતા હતા, સબ્જેક્ટ આવતા હતા. બરાબર, અને છતાં બી એની અંદર તમે આપણે એમ કહી શકીએ કે 60, 70, 80, 90 કે 90 અબો તમે પર્સન્ટેજ લાવ્યા છો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હું તમને એટલું કહીશ કે તમે વિચારો કે એ વખતે આટલા 6-7 સબ્જેક્ટના ભેગા મળીને ટકા લાવ્યા છો. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ હવે તમે જ્યારે સાયન્સની અંદર સીધી વસ્તુ છે કે તમે બાયોલોજી સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે તો તમે વિચાર્યું ખરા કે તમારા સબ્જેક્ટ કેટલા થઈ ગયા? યાદ કરો, ધોરણ 10 ની અંદર તમારા સાયન્સની અંદર જે તમારા ધોરણ 10 ની સાયન્સ એટલે કે વિજ્ઞાનની બુકની અંદર એક પોર્શન કેમિસ્ટ્રી, એક પોર્શન ફિઝિક્સ અને એક પોર્શન બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન આવતો હતો. બરાબર કે નહીં? ઓકે, તો અહીંયા સ્થિતિ શું છે? તમારો જે એ સબ્જેક્ટ જે ખરો સાયન્સ એને 3 ભાગમાં ડિવાઈડ કરી દીધો છે. 3 ભાગમાં શું કરી દીધો? ડિવાઈડ કરી દીધો. કેમિસ્ટ્રી તો કે કેમિસ્ટ્રીની અલગ બુક આપી દીધી, ફિઝિક્સ તો કે ફિઝિક્સની એક અલગ બુક આપી દીધી, બાયોલોજી તો કે બાયોલોજીની એક અલગ બુક આપી દીધી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ત્રણેય સબ્જેક્ટ વહેંચી કાઢે, એક જ સબ્જેક્ટ માંથી 3 સબ્જેક્ટ બની ગયા. ખ્યાલ આવે છે? એટલે કેટલું સરળ છે મિત્રો. વધ્યું શું તો કે ઇંગ્લિશ અને કોમ્પ્યુટર. તો તમે વિચારો કે ધોરણ 10 માંથી તમારા 2 કે 3 સબ્જેક્ટ ભણવાના રહે તો હવે રિઝલ્ટ કેમ ના આવે? શા માટે આપણે ગભરાઈએ છીએ? શા માટે આપણે મૂંઝાઈએ છીએ? આપણે અંદર એટલો વિશ્વાસ હોવો જોઈએ કે આપણે 100% રિઝલ્ટ સારામાં સારું પ્રાપ્ત કરીશું. ચલો, ક્લિયર છે? રેડી? પહેલો મુદ્દો આ હતો. બીજો મિત્રો, જ્યારે તમે સાયન્સ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે તો એટલી તો વસ્તુ ક્લિયર છે કે મહેનત તો કરવી પડશે. બરાબર, પરંતુ એ મહેનત સાથે સાથે તમારો ગોલ પણ ડિસાઈડ હોવો જોઈએ. શું ડિસાઈડ હોવો જોઈએ મિત્રો? ગોલ. બરાબર, ગોલ વગર ક્યાંય જવાતું નથી. બરાબર, આજે મોર્નિંગમાં તમારી સામે આ લેક્ચર કે આ વિડિયો આવ્યો તો તમારો ગોલ હતો, તમે એના પર ક્લિક કર્યું YouTube ઉપર જઈને તો તમે એ વિડિયો જોયો ને. જો તમારો ગોલ ન હોતો તો તમે પથારીમાં હજુ પણ સૂતા જ હોતા. ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર? મારો ગોલ હતો કે આજે મારે 11 સાયન્સનો પહેલો લેક્ચર બનાવવો છે તો હું ઘરેથી બહાર નીકળ્યો, સ્કૂલે આવ્યો, વિડિયો બનાવ્યો છે, લેક્ચર લીધું છે. ખબર પડી? તો એ ગોલ બન્યો. નહીં તો હું ઘરે જ આજુબાજુ, ઘરની આજુબાજુ જ ફરે જતો. મિત્રો, ગોલ વગર ક્યાંય જવાતું નથી. બરાબર, આગળના અમારી કેટલી બેચોના ઉદાહરણ છે, કેટલાય વિદ્યાર્થીઓ છે કે જેને પહેલા દિવસના ગોલ નક્કી હોય છે અને છેલ્લા દિવસે એ જ પ્રકારનું રિઝલ્ટ પ્રાપ્ત કરી બીજે મેડિકલ, બરાબર, સુરત સિવિલ જેવી પ્રખ્યાત MBBS ની કોલેજોની અંદર ફ્રી સીટમાં અભ્યાસ કરી રહ્યા છે. બરાબર, એટલે પહેલું સેકન્ડ વસ્તુ મિત્રો, આપણો ગોલ પણ ડિસાઈડ હોવો જોઈએ. બરાબર, તો 3 એટલે કે ત્રીજી વસ્તુ મહેનતની વાત કરીએ તો 3 વસ્તુ જો તમે ફોલો કરશો અને તમારા જે તે સબ્જેક્ટ ટીચર જે પણ તમને માહિતી આપે, જે પણ પ્રમાણેનું કામ કરવાનું કહે, જો એ પ્રમાણે કરશો તો 100% મિત્રો આપણે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરીશું.
ચલો ક્લિયર છે બરાબર. હવે વાત આવી છે મિત્રો એનસીઆરટી. હવે તમે જુઓ મિત્રો, તમે ધોરણ 10 ની પણ એનસીઆરટી ની જ એક્ઝામ આપી છે. 11 12 સાયન્સ બી એનસીઆરટી જ છે. પહેલા એક સમય એવો હતો કે વિદ્યાર્થી ભણે ગુજરાત બોર્ડ અને એક્ઝામ આપે નીટ જેડબલઈ એનસીઆરટી બેઝ, જેના કારણે રિઝલ્ટ આવતા નહોતા. હવે તો એ પણ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, એનસીઆરટી આવી ગયું છે. અને સાથે સાથે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ નીટ લેવલ જે કહેવાય કે એનસીઆરટી થી અબવ તેથી ઉપર લેવલના પણ અમુક ટોપિક જોવાના છીએ, જેથી આપણું દરેકે દરેક પોઈન્ટ એકદમ ક્લિયર કટ થઈ જશે. ખ્યાલ આવી ગયો બરાબર. તો ખાસ મિત્રો, પહેલું તો એક ગોલ ડિસાઈડ હોવું જોઈએ બરાબર. બીજું સખત મહેનત કરવાની છે, રેડી. અને આ રીતે જો અને દરેક શિક્ષક કે પ્રમાણે કામ કરશો તો 100% તમે સારામાં સારું રિઝલ્ટ અચીવ કરી શકશો. મિત્રો એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે ધોરણ 10 ની અંદર 60-70% હોય, પરંતુ સાયન્સ લેવાની એક ધગસ હોય, મહેનત કરવાની એક ક્ષમતા હોય, તો એ વિદ્યાર્થીઓ 80-85-90% સુધીનું રિઝલ્ટ પ્રાપ્ત કરી ચૂક્યા છે બરાબર. હા, એવા પણ વિદ્યાર્થી છે જેને ધોરણ 10 માં 80% હોય, જો મહેનત ન કરે તો બની શકે એમનું રિઝલ્ટ ડાઉન પણ આવી શકે છે બરાબર. પરંતુ એક વસ્તુ તો સરળ છે, એક જ સાયન્સની બુક 3 ભાગમાં વહેંચાઈ ગઈ છે. ત્યાં એક શિક્ષક ભણાવતો હતો સાયન્સનો બરાબર. અહીંયા એક એક વિભાગને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિભાગને અલગ અલગ શિક્ષક એમએસસી બીએડ શિક્ષક તમને ભણાવવાના છે. એટલે તમારું એકદમ નોલેજ ક્લિયર કટ થવાનું છે, એટલે ક્યાંય તમને તકલીફ પડશે નહીં. ચલો ક્લિયર. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ, એટલે કે આપણા સબ્જેક્ટ ઉપર આવીએ. હવે આપણો સબ્જેક્ટ છે મિત્રો બાયોલોજી બરાબર. જીવ વિજ્ઞાન, જીવ વિશેનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ મિત્રો બરાબર. હવે તમે સજીવ વિશે જોડાયેલા છો મિત્રો, સજીવ સબ્જેક્ટ સાથે જોડાયેલા છો. હવે જીવ વિજ્ઞાનની અંદર આપણે જ્યારે અભ્યાસ કરવાની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, તો આપણી શાખાઓ મેડિકલ શાખાઓ બની, રેડી કે નહીં? એમબીબીએસ, આયુર્વેદિક, ડેન્ટલ, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, નેચરોપેથી બરાબર, કેટલી બધી શાખાઓ છે મિત્રો. અને આજે તમે જુઓ કે બે કોરોનાની સ્થિતિમાં આયુર્વેદિક ઉકાળાથી માંડી હોમિયોપેથિક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે બરાબર. એમબીબીએસ તો ખરા જ, તો બધા જ ડોક્ટરોનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો. આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર ડોક્ટરોની ખૂબ જ અછત છે બરાબર. એટલે આ ફિલ્ડ પસંદ કરવાથી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે સર મને ક્યાંક એડમિશન નહીં મળે તો, અથવા તો હું ડોક્ટર બન્યા પછી ફ્રી રહીશ તો. મિત્રો તમે સિટીમાં રહેતા હો ત્યારે તમને જોવા મળે છે ઘણા બધા ડોક્ટર છે, પણ મિત્રો ગ્રામ્ય વિસ્તારો ટોટલી ખાલી છે બરાબર. એટલે એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને બીજું, ભગવાનનું પદવી પ્રાપ્ત થાય છે મિત્રો ડોક્ટર એટલે, તો એ તો એક પ્લસ પોઈન્ટ છે જ. ઓકે, તો આ વસ્તુ થઈ કે આપણો જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે, આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ ખરેખર ખૂબ જ સ્ટેટસ વાળું એક દિશા આપણે કહી શકાય, જેમાં તમને ખૂબ જ મજા આવવાની છે. ચલો એક વસ્તુ એ ક્લિયર થઈ ગઈ. ઓકે, હવે બાયોલોજી સબ્જેક્ટની વાત કરું મિત્રો, તો તમે ધોરણ 10 કે 9 ની અંદર જે ટોપિક ભણ્યા છો ને, એ જ ટોપિક અહીંયા મારે તમને ડીપમાં લઈ જવાના છે. સમજી લેજો, મારે કોઈ તમને એક્સ્ટ્રા નવું કંઈ ભણાવવાનું જ નથી. હા, નવું એટલે ડીપમાં જવાનું છે, નવો કોઈ ટોપિક નથી આવવાનો. યાદ કરાવું તમને, તો તમે ધોરણ 10 કે 9 ની અંદર મિત્રો વનસ્પતિઓની વાત કરીએ તો એમાં તમારે આવતું કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી બરાબર. તો એના ઉપર આપણું એક ચેપ્ટર છે આખું, લીલ, ફૂગ, લાઇકેન, આવતું કે નહીં? એના ઉપર બી આપણે એક ચેપ્ટર છે આખું. તમે જુઓ મિત્રો, પ્રાણી વર્ગીકરણ યાદ આવે છે? પ્રજીવ બરાબર. પેલા સમુદાયો બધા કયા? તો કે પૃથુકૃમિ, નુપુરક, સંધિપાદ, ઉભયજીવી, સરીસૃપ, વિહક, સસ્તન, એનું પણ એક ચેપ્ટર છે. યાદ કરો પેલી વનસ્પતિઓની રચના, મૂળ, પ્રકાંડ, પુષ્પ, એનું પણ એક ચેપ્ટર છે. વનસ્પતિ પેશી રચના યાદ કરો, મૃદુતક, સ્થૂળકોણક, દ્રઢોતક, જલવાહક, અન્નવાહક, એનું પણ એક ચેપ્ટર છે. ખ્યાલ આવે છે કે નહીં? પ્રાણી પેશી તો ઘનાકાર, સ્તંભાકાર, હૃદયસ્નાયુ પેશી બરાબર. તો એ જે ટોપિક તમે ધોરણ 10 માં ભણ્યા છો કે 9 માં ભણ્યા છો, એના ટોપિક અહીંયા છે, પણ અહીંયા થોડા ડીપમાં છે. તમે એક યાદ કરો, પેલું એક ચેપ્ટર હતું પાચન, આપણે સજીવોમાં મનુષ્યની અંદર તંત્રોનું, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, ચેતાતંત્ર, પ્રજનન તંત્ર, યાદ છે કે નહીં? તો એ બધા જ ચેપ્ટરો અહીંયા, મતલબ કે બધા ટોપિક હતા એક જ ચેપ્ટરની અંદર ધોરણ 10 માં. અહીંયા અલગ અલગ ચેપ્ટર વાઇઝ ડિવાઈડ કરી દીધા છે, અને એને ડીપમાં આપણે અભ્યાસ કરવાનો છે.
ખ્યાલ આવે છે? ઇન શોર્ટ મિત્રો હું તમને એ કહેવા માંગુ છું કે જે ધોરણ 9 અને 10 ની અંદર તમે જે ટોપિક ભણ્યા છો એ જ ટોપિકને આપણે એક અપ લેવલની દુનિયામાં શું કરવું છે મિત્રો? જવું છે. બરાબર? ક્લિયર છે? રેડી? એટલે કોઈ પણ પ્રકારનો સંકોચ વગર મિત્રો આપણે આ દિશામાં ખૂબ જ સારી મહેનત કરવા માંગીએ છીએ. ક્લિયર? ઓકે. હવે આપણે ધોરણ 11 ની અંદર મિત્રો એમ કહી શકીએ તો કે કુલ આપણે 22 ચેપ્ટરો છે. કેટલા ચેપ્ટરો છે મિત્રો? 22. અને ધોરણ 12 ની અંદર આપણે એમ કહી શકીએ કે 16 ચેપ્ટર છે. બંનેને ટોટલ કરીએ મિત્રો તો 38 જેટલા ચેપ્ટર 38 જેટલા ચેપ્ટર થાય છે. આપણે 11 12 ને અલગ કાઉન્ટ નહીં કરીએ મિત્રો. આપણું 11 12 એટલે આપણે એમ કહી શકીએ કે એક ભેગો યુનિટ છે. કારણ કે આપણું ટાર્ગેટ નીટ તો છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણે એ બંનેને સાથે લઈને જ કામ કરવાનું છે. એટલે 11મા ધોરણને આપણે સહેજ પણ હળવાશથી કે રિલેક્સ અવસ્થામાં લેવાનું નથી. આપણે જેટલું 12મામાં મહત્વ આપવાના છે એટલું જ 11માને મહત્વ આપીશું કે જેથી આપણું નીટ સારી રીતે થઈ શકે. બરાબર? કારણ કે એમસીક્યુ જેટલા 12મામાંથી પૂછાય છે એના કરતાં બની શકે 1 2 વધારે 11મામાંથી પૂછાય છે. ચલો ક્લિયર છે? બરાબર? અને 12મું તો શું હોય કે રનિંગ હોય ને પછી નીટની એક્ઝામ આપવાની. 11મું તો એક વર્ષ ભણ્યા બાદ વચ્ચે 12મું આવશે ને પછી નીટ એક્ઝામ આવશે. એટલે 11માને તો ઉપરથી વધારે ધ્યાન આપવું પડશે. કારણ કે સમજેલા હશું તો છેલ્લે પેલો સવા મહિનો મળે એની અંદર આપણે રિવાઇઝ કરી શકીશું. ચલો ક્લિયર છે? રેડી? તો હવે અહીંયા ધ્યાન આપો મિત્રો. તો એ પ્રમાણે મહેનત કરવાની છે આપણે. હવે આજે આપણે જે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર વિશે પણ તમે સારી રીતે જાગૃત છો, મતલબ કે તમને ખબર છે અને ઇવન તમને આવડે પણ છે. ચેપ્ટરનું નામ છે મિત્રો કોષ. અને ચેપ્ટર 8 છે. આપણા 11મા ધોરણની અંદર 8મા નંબરે આ ચેપ્ટરની ગોઠવણી થયેલી જોવા મળે છે. બરાબર? જ્યાં જ્યાં ચેપ્ટર જોડાયેલા છે ત્યાંથી જ આપણે ચેપ્ટરની શું કરીશું? શરૂઆત કરીશું. ખ્યાલ આવી ગયો? એટલે ટેન્શન નહીં કે સર આગળનું નથી તો ડાયરેક્ટ 8મું ચેપ્ટર. ઓકે, વાંધો નહીં આવે મિત્રો. ઓકે, સારું. તો આપણો ચેપ્ટર કોષ એટલે કે ચેપ્ટર 8 છે કોષ, જીવનનો એકમ. બરાબર? એના વિશે આપણે ચર્ચા કરવી છે. બરાબર? હવે તો તમે જાણો છો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે મિત્રો? કોષ છે. બરાબર ને? કે દરેક સજીવનો પાયાનો એકમ કોષ છે. બરાબર? પરંતુ જ્યારે આપણે પૃથ્વીની આજુબાજુ મતલબ કે આપણે આંખ ઉગાડીને જોઈએ છીએ તો પૃથ્વી પર આપણને બે પ્રકારના ઘટકોમાં વહેંચાયેલી જોવા મળે છે. એક સજીવ તો બીજા કયા છે મિત્રો? નિર્જીવ. ખ્યાલ આવે છે કે નહીં? જો અહીંયા વાક્ય રચના આપણે શું કહે છે? જ્યારે તમે તમારી આજુબાજુએ જુઓ છો ત્યારે તમને સજીવ અને નિર્જીવ બંને દેખાય છે. બરાબર? ત્યારે તમે ચોક્કસ આશ્ચર્ય પામતા હશો અને પોતાને પૂછતા હશો કે એવું તો શું છે કે જેથી સજીવ જીવંત કહેવાય છે અને નિર્જીવ જીવંત નથી હોઈ શકતા? આ પ્રશ્ન મિત્રો આપણા મનમાં બહુ જ સહજતાથી ઉત્પન્ન થતો હોય છે. બરાબર? કે ભાઈ વનસ્પતિ જો એ સ્થાયી છે એક જ જગ્યાએ, બરાબર ને? એનું સ્થાન ફેર થતું નથી, છતાં આપણે એને શું કહીએ છીએ? સજીવ કહીએ છીએ. બરાબર? કે ભાઈ એનો વૃદ્ધિ વિકાસ થાય છે ને તો એ સજીવનું લક્ષણ છે. પુષ્પો ધારણ કરે છે પ્રજનનની ક્રિયા માટે તો એ સજીવનું લક્ષણ છે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો એ સજીવના લક્ષણ છે. એમાં પણ થોડું હલનચલન મૂવમેન્ટ તો થતું હોય છે તો એ સજીવના લક્ષણ છે. બરાબર? પણ એ જ વસ્તુ મિત્રો આપણે જ્યારે ફેનની વાત કરીએ, પંખો મૂવમેન્ટ કરે છે, હલનચલન જોવા મળે છે. બરાબર? પણ છતાંય આપણે એને મિત્રો શું કહીએ છીએ? નિર્જીવ કહીએ છીએ. બરાબર? તો એનો મતલબ એવો છે કે ભાઈ આ સજીવ કે નિર્જીવ એના પાયાના ઘટકમાં જે ઘટક કોણ છે? કોષ. કે ભાઈ કોષ કાર્યરત છે તો એ સજીવ છે, કોષ કાર્યરત નથી મતલબ નિષ્ક્રિય થઈ ગયો છે તો એ ઘટક નિર્જીવ તરીકે ઓળખાય છે. સિમ્પલ મિત્રો. આપણી જે વનસ્પતિને આપણે સજીવ કહીએ છીએ પ્રકાંડ. વનસ્પતિમાં મુખ્ય 3 ભાગ છે: મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર? પ્રકાંડ એ વખતે સજીવ છે પણ એ જ પ્રકાંડમાંથી આપણે તમે જે અભ્યાસ કરો છો, બેન્ચીસ ઉપર તમે બેઠા હો છો, લાકડાની પટ્ટીઓની જ બનેલી છે ને, ત્યારે એના માટે આપણો શબ્દ શું આવી જાય છે? નિર્જીવ આવી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? બરાબર? એટલે અહીંયા શું કહેલું જુઓ, આ જિજ્ઞાસાનો જવાબ માત્ર એ જ હોઈ શકે કે બધા જ જીવંત સજીવોના જીવનનો આધારભૂત એકમ એટલે મિત્રો શું? કોષની હાજરી. અને એ કોષની અંદર બધી ચયાપચય શું થતી હોય મિત્રો? ક્રિયાઓ થતી હોય છે જેના થકી આપણને શું મળે? ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે એને સજીવ અને
નિર્જીવ એ રીતે આપણે એને અલગ અલગ પારખી શકીએ છીએ. ચલો ક્લિયર છે દરેકને? આગળ વાત કરીએ મિત્રો તો કે બધા સજીવો કોષોના બનેલા હોય છે. બધા સજીવો મિત્રો શું કોષોના બનેલા છે, જેમાં કેટલાક એક કોષી એટલે કે જે અમુક સજીવો કેવા છે એક અને માત્ર એક જ કોષના બનેલા છે. યાદ કરો મિત્રો એક કોષી સજીવો કોણ છે તો કે આપણે પેલું અમીબા તમને યાદ હશે મિત્રો, અભ્યાસમાં આવી ગયું હશે, જેનો કોઈ ચોક્કસ આકાર નથી, અનિયમિત આકારનો. તો આ સજીવ એક અને માત્ર એક જ કોષનો બનેલો છે. તો આવા સજીવને આપણે શું કહીશું? એક કોષી સજીવ તરીકે ઓળખાવી શકીએ છીએ. ચલો ક્લિયર છે? રેડી? પેલું પેરામીશિયમ મિત્રો તમે કહેતા ને પાવડી કે ચપ્પલ જેવો આકાર હોય, રેડી? આ રીતે પક્ષમાં આવેલા હોય એમાં પણ એક કોષની અંદર. તો આ બધા કેવા સજીવ છે મિત્રો? એક કોષી સજીવ છે, એક અને માત્ર એક જ કોષના બનેલા છે. બરાબર? શું કહે છે જો આગળ, જેમાં કેટલાક એક કોષમાંથી બનેલા હોય છે તેઓને એક કોષી સજીવ કહેવાય છે, જ્યારે બીજા આપણા જેવા સજીવો જે ઘણા બધા કોષોના બનેલા હોય છે જેને આપણે શું કહીએ છીએ મિત્રો? બહુકોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. તો આપણે એક કરતા વધારે કોષોના બનેલા છે. બરાબર? તો આપણું શરીર રચના કેવું થઈ ગયું મિત્રો? બહુકોષી સજીવ રચના થઈ ગઈ, કારણ કે આપણે એક કરતા વધારે કોષોના બનેલા છે. બરાબર? તો પૃથ્વી પર બે પ્રકારના સજીવો થઈ ગયા, એક કોષી સજીવો અને પેલા બહુકોષી સજીવ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. ચલો ખ્યાલ આવી ગયો મિત્રો દરેકને? ક્લિયર છે? ઓકે. એના પછીનો પોઈન્ટ છે મિત્રો કોષ એટલે શું? કોષ એટલે શું? બરાબર? હવે હાલ જ વાત થઈ એક કોષી સજીવોની. કોની વાત થઈ મિત્રો? એક કોષી સજીવોની. તો એક કોષી સજીવોની વાત કરીએ તો પહેલા તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, કારણ કે એક અને માત્ર એક જ કોષના બનેલા હોય છે, એટલે એનું અસ્તિત્વ કેવું થઈ ગયું મિત્રો? સ્વતંત્ર અસ્તિત્વ કહી શકાય છે. બરાબર? જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે તે સક્ષમ હોય છે. બીજો મુદ્દો એક કોષી સજીવો માટે જ છે, જીવનના બધા જ આવશ્યક કાર્યો. હવે મિત્રો જીવનના બધા જ આવશ્યક કાર્યો એટલે શું? તમે વિચારો, આપણે ખોરાક લઈએ તો કયું તંત્ર કામ કરે? પાચન તંત્ર. બરાબર કે નહીં? શ્વસન માટે શ્વસન તંત્ર છે, ઉર્મી વેગના વહન માટે ચેતાતંત્ર છે, ગરમ વસ્તુને આ તરફ આપણે ખેંચી લઈએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? બરાબર? દરેક અલગ અલગ તંત્રો છે આપણી અંદર. બરાબર? દરેક તંત્રો અલગ અલગ કાર્યો સાથે શું છે? સંકળાયેલા છે. બરાબર? પરંતુ એક કોષી સજીવ છે તો એની અંદર તો આવા તંત્રો છે નહીં, પણ મિત્રો એ બધી જ ક્રિયાઓ આપણામાં કેમ ઉત્સર્જન તંત્ર કિડની છે કે નહીં? તમે બાઉમેનની કોથળી ધોરણ 10 ની અંદર ભણી ગયા. બરાબર? તો ભલે એ બધી વ્યવસ્થા એનામાં ન હોય પણ એ કાર્યો બધા એનામાં થતા જોવા મળે છે. ભલે સજીવ એક અને માત્ર એક જ કોષનો બનેલો હોય, એ બધા જ કાર્યો સરળતાથી કરી શકે છે. બરાબર? ઓકે. તો આ બંને પોઈન્ટ એક કોષી સજીવો માટે થયા. શું કહે છે? કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. એટલે કોષ જ સજીવનો મુખ્ય એકમ આપણે ગણાવી શકીએ છીએ. ચલો ક્લિયર? ઓકે. આ કારણસર બધા સજીવો માટે કોષ જ મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર? એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે શું મિત્રો? કોષ છે. બરાબર? એટલે સજીવની વાત આવે ને તો પહેલી વાત કોની આવે મિત્રો? કોષની વાત આવે છે. બરાબર? એના વગર આપણે એની ચર્ચા કરી શકીએ નહીં. સજીવની ચર્ચા આપણે કરી શકતા નથી કોષ વગર. ચલો ક્લિયર છે? હવે થોડી કોષની અભ્યાસની વાત કરી લઈએ. શું કહે છે જો એન્ટોવાન લ્યુવોન હોક મિત્રો આ એક વૈજ્ઞાનિક છે. બરાબર? જેને સૌપ્રથમ જીવંત કોષને જોયો. સમજો મિત્રો, એન્ટોવાન લ્યુવોન હોક કે જેમણે સૌપ્રથમ જીવંત કોષને શું કર્યો? જોયો હતો. બરાબર? એક બીજા પણ વૈજ્ઞાનિક છે મિત્રો રોબર્ટ હુક. કોષની આપણે એમ કહી શકીએ કે કોષ તરીકેની ઓળખ વિધિ જે કહેવાય મિત્રો, બરાબર, એ કોના દ્વારા અપાય છે? રોબર્ટ હુક દ્વારા અપાય છે. પણ કોષનો જીવંત કોષનો સૌપ્રથમ અભ્યાસ કોણે કર્યો? તો એ છે એન્ટોવાન લ્યુવોન હોક છે મિત્રો. કોણ છે? એન્ટોવાન લ્યુવોન હોક, જેને સૌપ્રથમ જીવંત કોષને જોયો અને તેનું શું કર્યું મિત્રો? વર્ણન કર્યું. બરાબર? હવે ત્યારબાદ કોષ શોધાયો. ત્યારબાદ કોણ આવ્યો મિત્રો? રોબર્ટ બ્રાઉન. મિત્રો બધા વૈજ્ઞાનિક યાદ રાખવાના છે ખાસ, આપણને એમસીક્યુ માં પૂછાતા હોય છે.
બરાબર? તો કે રોબર્ટ બ્રાઉન એમને કોની શોધ કરી? કોષ કેન્દ્રની શોધ કરી. બરાબર? હવે મિત્રો તમે જાણો છો કોઈ બી કોષ છે તો એ કોષની અંદર શું આવેલું હોય? કોષ કેન્દ્ર આવેલું હોય. બરાબર? તો એ કોષ કેન્દ્ર કેટલું સૂક્ષ્મ છે મિત્રો, આપણે કોષ નરી આંખે જોઈ શકતા નથી. તો કોષ કેન્દ્રનો અભ્યાસ કેવી રીતે કરવો? બરાબર? તો સીધી વસ્તુ છે, માઇક્રોસ્કોપની જેમ જેમ શોધ થતી ગઈ, બરાબર, સાદા માઇક્રોસ્કોપ આવ્યા, એટલે આપણા ભાઈ જે રોબર્ટ હુક હોય કે એન્ટોવાન લ્યુવનહોક હોય, એ તો બધા સાદા પેલા આપણે બિલોડી કાચ આવે ને એ ટાઈપના સાદા સૂક્ષ્મદર્શક યંત્રોનો ઉપયોગ કરી એમણે તો કોષનો અભ્યાસ કરેલો છે. પરંતુ ધીરે ધીરે માઇક્રોસ્કોપની શોધ થતી ગઈ, સુધારો થતો ગયો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા, પછી મિત્રો કોષ કેન્દ્ર અને બધી રચનાઓનો શું થયો? અભ્યાસ કર્યો. ખ્યાલ આવે છે કે નહીં? રેડી? તો રોબર્ટ બ્રાઉન મિત્રો યાદ રાખીશું આપણે કે જેમણે કોની શોધ કરી? કોષમાં રહેલા કોષ કેન્દ્રની શોધ કરી. ચલો, ક્લિયર છે? ઓકે. એના પછી મિત્રો જોઈએ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ અને તેમાં સુધારા થયા અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. ખ્યાલ આવે છે? એટલે જેમ જેમ અદ્યતન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે અદ્યતન આપણી વ્યવસ્થાઓ આવતી ગઈ, બરાબર, એના આધારે આપણે એમ કહી શકીએ કે આપણે ધીરે ધીરે આ સજીવો એટલે કે કોષનો આપણે પ્રોપર અભ્યાસ કરતા થયા. ચલો, ક્લિયર છે? હવે કોષની અંદર વિસ્તૃત રચનાઓ કઈ હોય મિત્રો? આપણે યાદ કરો પેલી અંગિકાઓ કઈ? કણાસૂત્ર, ગોલ્ગી કાય, અંતઃકોષ રસજાળ, રિબોઝોમ, લાઇસોઝોમ, બરાબર કે નહીં? વનસ્પતિ કોષો તો હરિતકણ, પછી પેલી તારા કેન્દ્ર. બસ, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા એનો વિસ્તૃત અભ્યાસ થયો કે ભાઈ ધીરે ધીરે આખું આપણું એક ચિત્ર ક્લિયર થયું કે કોષની અંદર આ બધી વ્યવસ્થાઓ જોવા મળે છે. બરાબર મિત્રો, આપણે કહીએ છીએ કે આ કાર્ય મેં કર્યું. આપણે એક શબ્દ આપણામાં મેં ભણ્યું કે હું પણ એક શબ્દ હોય છે. બરાબર? પણ મિત્રો હકીકત જો પાયાના સ્તરે જોઈએ ને તો આપણા બધા જ કાર્યો કોના દ્વારા થતા હોય છે? કોષ દ્વારા થતા હોય છે. કોના દ્વારા થાય છે મિત્રો? કોષ દ્વારા થાય છે. ભલે આપણે રજૂઆત કરતા હું કરું છું કે મેં કરું છું, બરાબર ને? કારણ કે જે બધી ચયાપચય ક્રિયાઓ ચય અને અપચય જેના થકી બધી ઉર્જા મુક્ત થાય છે એ બધું જ કોષીય સ્તરે થાય છે. કયા સ્તરે થાય છે મિત્રો? કોષીય સ્તરે થાય છે. બરાબર? તો એ કોષીય સ્તરે બધું જ કાર્ય કોષીય સ્તરે થતું હોય સીધી વસ્તુ છે, બધા જ કાર્યો એક્ચ્યુઅલી કોષ દ્વારા જ થાય છે એમ કહી શકાય. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા મિત્રો જે આજના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી, બરાબર, કે એમાં બહુ ખાસ આપણે કોઈ ચર્ચા કરી જ નથી. એક પ્રકારે એમ કહી શકાય કે પ્રસ્તાવના જ હતી. બરાબર? એ પ્રસ્તાવનાની અંદર કે ભાઈ કોષ એટલે શું, ખાલી એક આ ટોપિકની ચર્ચા કરી જેની અંદર આપણે કીધું બે એક કોષી સજીવો તો કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. હા, એક કોષી સજીવો કેવા છે મિત્રો? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને બીજું જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે પોતે સક્ષમ હોય છે. એવું નથી કે ફક્ત એક કોષી સજીવો છે તેની અંદર કોઈ તંત્રો નથી, ઉત્સર્જન તંત્ર નથી, પાચન તંત્ર, બધા જ કાર્યો થાય એના લેવલ ઉપર હોય. કાર્યો એના પણ પૂર્ણ થતા હોય છે. ખ્યાલ આવી ગયો? સાથે સાથે આપણે કોની વાત કરી? પુનરાવર્તન જોઈ લઈએ તો કે ભાઈ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? કોષ છે. સાથે સાથે આપણે એન્ટોવાન લ્યુવનહોક જેને સૌપ્રથમ જીવંત કોષને જોયો, અને રોબર્ટ હુક જેમણે કોષની રજૂઆત કરી, અને સાથે સાથે આપણે રોબર્ટ બ્રાઉન કે જેમણે સૌપ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી. તો મિત્રો આટલી ચર્ચા એક પ્રસ્તાવના સ્વરૂપ આજના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા. બરાબર? હવે આપણે કેવી રીતે વર્ક કરવાનું છે મિત્રો? તો વર્ક એવી રીતે કરવાનું છે, ભલે આજે એક શરૂઆત થઈ રહી છે, બરાબર, કે વધારે ખાસ ચાલ્યું નથી, બરાબર, પરંતુ એટલું આપણે સમજી લેવાનું એક સિસ્ટમેટિક આપણે કામ કરવાનું છે કે જે ટોપિક ચાલે એને વ્યવસ્થિત એલટી સ્વરૂપે એના એ દિવસે વિડિયો જે દિવસે જોવો એ દિવસે લખાઈ જવું જોઈએ. બરાબર મિત્રો? એલટી એટલે લેક્ચર ટેસ્ટ, અથવા તો આપણે ડીટી પણ કહીએ છીએ, ડેલી ટેસ્ટ. બરાબર? તે એ તમારે રોજે રોજ કામ થઈ જવું જોઈએ. બરાબર? એટલે જેથી શું થાય કે આપણો ટોપિક સંપૂર્ણપણે તમારે ક્લિયર થઈ જાય. જો આ પ્રમાણે કરશો મિત્રો તો ગેરંટી છે તમારા 10માં જેટલા પણ ટકા હશે એનાથી 10 15 મતલબ પછી લિમિટ હોય 90% 15 ન થાય પ્લસ, બરાબર, પણ 60% છે તો ગભરાવાની જરૂર નથી. તમે આ જ પ્રમાણે જો મહેનત કરશો, રોજે રોજનું કામ કરશો તો 100% તમે 10-15% આરામથી પ્લસ કરી શકશો. ચલો, ક્લિયર છે? રેડી? તો અહીંયા મિત્રો આજે
આપણું લેક્ચર મતલબ કે આજનો પહેલો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને મજા આવી હશે. બરાબર, હજુ તો કોઈ ટોપિક મેં ભણાવ્યો જ નથી, હજુ તો ખાલી આપણે એક ચર્ચા જ કરી છે, પણ ધીરે ધીરે આપણે આ બધા જ ટોપિક વધારે સારી રીતે ક્લિયર કરી દઈશું. ઓકે, રેડી? તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આવતીકાલના લેક્ચરમાં ફરી પાછા આપણે આ રીતે જ મળીશું. ઓકે, ગુડ.